બીજી ડાળમાં ગાથા નંબર 2 ચાલે છે. વિપરીત શ્રદ્ધાન કરવાથી અગ્રહિત મિથ્યાત્વ થાય છે. અગ્રહિત એટલે દરેક ભાવમાં શરીર અને રાગ દ્વેષમાં પોતાપણું માનવું એ અગ્રહિત મિથ્યાત્વ છે. આપણે પેજ નંબર 116 નીચે ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી આ 9 તત્વોમાં વિપરીતપણે માનવું એટલે કે જેમ છે 9 તત્વ એમ ન માનવું, એને ભગવાન અગ્રહિત મિથ્યાત્વ કહે છે. અનાદિની એ ઊંધી માન્યતા છે. 7 તત્વોને સમજવા, અંદરમાં ભાવથી ઓળખવા એ બહુ સીધી વાત છે. એમાં કાંઈ અઘરું શીખવાનું કંઈ નથી. એવા જે 9 તત્વો છે એને વિપરીતપણે શ્રદ્ધે એટલે કે જેમ છે તેમ ન માને, જેમ છે એનાથી ઊંધું માને. આત્મા જ્ઞાન સ્વરૂપ જાણવું દેખવું એ એનું કાર્ય છે એમ ન માને અને આત્માને રાગ વાળો માને, ક્રોધ વાળો, માન વાળો, માયા વાળો, પુણ્ય વાળો, પાપી આત્મા છે એમ માને, કર્મ વાળો માને, શરીર વાળો માને, કુટુંબ પરિવાર વાળો માને. એ બધી શ્રદ્ધા મિથ્યા શ્રદ્ધા છે. અહીંયા સુધી આપણે આવ્યું કાલે. અજીવને આત્માના કાર્ય કરતો માને. અજીવ એટલે શરીર, ગાડી, મોબાઈલ, એમાં જીવ નથી, તેથી અજીવ છે. અને અજીવનું કાર્ય આત્મા કરે છે એમ માને. ખરેખર તો અજીવમાં પોતાનું સ્વકાર્ય કરવાની નિજ શક્તિ છે. એટલે શરીરમાં જે પરમાણુ છે એ પોતાનું કાર્ય પોતાથી કરી શકે છે. એને કોઈ જીવની મદદની કોઈ જરૂર નથી. તેમજ ગાડીમાં જે પરમાણુ છે એ પોતાની શક્તિ છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાથી જાય. એમાં કોઈ ડ્રાઈવરથી કે કોઈ બીજા જીવથી એ કાર્ય થાય એવું નથી. અજીવ એની મેળે ન કરી શકે એમ જીવ માને છે. કોઈ પણ અજીવનું કાર્ય જીવ હોય તો જ થાય, જીવ ન હોય તો ન થાય એમ અજ્ઞાની માને છે. અજીવમાં કઈ શક્તિ છે? શરીર, વાણી, જળ, માટી છે, એનામાં ક્યાં શક્તિ છે એમ અજ્ઞાની માને છે. એ તો આત્મા હોય તો એને હલાવી શકે. આત્મા જો અંદરમાં ન હોય તો શરીરનું કોઈ કાર્ય થાય જ નહીં. એમ મૂળ અજ્ઞાની અજીવની શક્તિને માનતો નથી. એ અજીવ તત્વ જળ છે, ઉદ્ગલ છે. હાલે ચાલે એ પોતાને કારણે, પરમાણુને કારણે, જીવને કારણે નહીં. પણ એમ માને કે અંદરમાં આત્મા હોય તો જ શરીરનું હલન ચલન થાય. આત્મા ન હોય તો શરીરનું હલન ચલન ન થાય.
કેમ કે આત્મા જ શરીરને હલાવે છે. અજીવ એટલે જડ, એમાં કાંઈ શક્તિ છે? એમ અજ્ઞાની માને છે કે એનામાં કાંઈ શક્તિ નથી. પણ અજીવમાં અનંતી શક્તિ છે. હવે અજ્ઞાની જ્યાં સુધી છ દ્રવ્ય સ્વયં શક્તિમાન છે, અનંત શક્તિવાળા છે, એવું જ્યાં સુધી પોતાની અંદરમાં સમજણમાં સ્વીકાર નથી, ત્યાં સુધી હું પણ અનંત શક્તિવાળો આત્મા છું એ વાતનો પણ સ્વીકાર નહીં થાય. એટલે જીવ શરીરનું કાર્ય કરે અને શરીર જીવનું કાર્ય કરે એ માન્યતા રૂપી અગ્રહિત મિથ્યાત્વ છે, એ નહીં છૂટે. એટલે જ્યાં સુધી અજ્ઞાની ઉદ્ગલમાં અનંત શક્તિ છે એવું જ્યાં સુધી માનશે નહીં, ત્યાં સુધી મારામાં પણ અનંત શક્તિ છે આત્મામાં એવું માનવાનું થઈ શકશે નહીં. જો પૂતગલને કમજોર માનશે અને પૂતગલનું કાર્ય જીવથી થાય એમ માનશે, ત્યાં સુધી મારા આત્મામાં અનંત શક્તિ છે અને હું મારું સમ્યક દર્શન રૂપી કાર્ય કરી શકું એ માન્યતા નહીં થાય. એટલે શરૂઆતથી જ જો જીવ એમ માને કે પૂતગલ પણ અનંત શક્તિ વાળું છે અને એ પોતાનું નિજ કાર્ય પોતાની શક્તિથી કરે છે, જીવ ત્યાં હાજર ભલે હો પણ જીવથી એ કાર્ય થતું નથી. જીવ પોતાનું કાર્ય કરી શકે છે પણ પૂતગલનું કાર્ય કરી શકતો નથી. જીવ પ્રયાસ કરીને મિથ્યાત્વને મટાડી સમ્યક્ત્વની પ્રાપ્તિ એવું જે પોતાનું કાર્ય છે એ કરી શકે છે અને એનાથી એને સુખ પ્રગટે, દુઃખ મટે એ કાર્ય જીવ કરે છે. શરીર કુટુંબ પરિવારનું કાર્ય જીવ નથી કરતું. પણ બંને અનંત પોતપોતાની શક્તિ વાળા છે તો જીવ એનું કામ કરે, શરીર એનું પૂતગલ એનું કામ કરે. આ શક્તિ વાળા છે એટલે બીજાનું કાર્ય ન કરી શકે. શક્તિ પોતાના કાર્યમાં જ લાગે છે, બીજાના કાર્યમાં પોતાની શક્તિ ન લાગે. પોતાનું સ્વકાર્ય કરવા માટે શક્તિ અનંતી છે પૂતગલમાં અને જીવ બંનેમાં. જીવમાં તો સમજાણું, પૂતગલમાં પૂતગલનું કાર્ય જે થઈ રહ્યું છે, પૂતગલમાં જે ફેરફાર થાય છે, બદલવું થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું થાય છે, એ કાર્ય કરવાની પૂતગલમાં શક્તિ છે અને એ શક્તિથી જ પોતે એ કાર્ય કરે છે. પણ જીવ એમ માને છે કે મારાથી આ કાર્ય થાય છે, કેમ કે પૂતગલ છે એમાં કઈ શક્તિ નથી એમ જીવ માને છે. એટલે પૂતગલ કમજોર છે અને મારાથી એનું કાર્ય થાય, મારી મદદ વગર શરીર કોઈ કાર્ય કરી ન શકે એમ જીવ માને છે. એટલે પોતાની નિજ શક્તિની સંભાળ નથી કરી શકતો. અજીવ તત્વ છે. અજીવ કઈ અવસ્તુ નથી. અવસ્તુ એટલે શૂન્ય નથી કઈ. અજીવ પૂતગલ પણ એક વસ્તુ છે. ધર્માસ્તી કઈ અજીવ છે એ પણ એક વસ્તુ છે.
અનંત ગુણવાળી એક વસ્તુ છે, ભલે ન દેખાય. આકાશ પણ એક અજીવ વસ્તુ છે, કાળ પણ એક વસ્તુ છે. એ દેખાતી નથી માટે કાંઈ નથી એમ નથી. અજીવ પણ કઈ શૂન્ય નથી, અનંત શક્તિવાળી વસ્તુ છે. એક એક રજકણમાં અનંતા ગુણો છે. એક પૂતગલ પદાર્થ છે. આ મોબાઈલ લઈએ તો એમાં અબજો પરમાણુથી બનેલું છે. અબજો રજકણ પરમાણુથી બનેલું છે. એ એક એક પરમાણુ જે છે એમાં અનંત ગુણ છે. તો આખા મોબાઈલમાં તો અબજો પરમાણુ છે, એમાંનો એક પરમાણુ છે, એક રજકણ, એમાં પણ અનંત ગુણ છે. એક એક પોઈન્ટ. આ તો ઘણા રજકણનો પિંડ છે. આ ક્યાં મૂળ પરમાણુ દ્રવ્ય છે? આ તો સ્કંદ છે, અનંત પરમાણુનો જથ્થો છે. ઘણા રજકણો ભેગા થઈને થયું છે. આ મોબાઈલ હો કે ગાડી હો કે આ શરીર હો, એ ઘણા રજકણોથી ભેગા થઈને એ શરીર થયું છે, મોબાઈલ થયું છે. ભગવાને તો આનો છેલ્લો રજકણ જે ટુકડો રહે એને પરમાણુ કહ્યો છે. નાનામાં નાનો કોઈ પણ પૂતગલ મોબાઈલનો નાનામાં નાનો પોઈન્ટ છે, જેનાથી બીજો નાનો ન થઈ શકે એવો જે નાનામાં નાનો જે પોઈન્ટ છે એને પરમાણુ કહેવામાં આવે છે. છેલ્લો નાનો કટકો, એ એક એક પરમાણુમાં અનંત ગુણ તથા અનંત શક્તિ છે. એ એક પરમાણુ છે, એ દ્રવ્ય છે આખું. જેમ આપણે જીવ દ્રવ્ય છીએ એમ પરમાણુ એક નાનકડું છે, એ એક દ્રવ્ય છે. આ તો અનંત દ્રવ્યથી બનેલું એક મોબાઈલ છે. મોબાઈલમાં અનંત દ્રવ્ય છે. એ અનંત દ્રવ્યથી ભરેલું એક મોબાઈલ છે. એ એક એક પરમાણુ જે છે એમાં અનંત ગુણ છે. જેટલા જીવમાં ગુણ છે એટલા જ પરમાણુમાં ગુણ છે. અને એક એક પરમાણુમાં અનંત શક્તિ છે પોતાનું સ્વકાર્ય કરવાની. એટલે એને જીવની મદદની કોઈ જરૂર નથી. છતાં જીવ દોડડાયો થઈને એના કાર્યમાં હસ્તક્ષેપ કરે છે અને એનું કાર્ય મારાથી થાય છે એમ માને છે અને પરિભ્રમણ કરે છે. એક એક પરમાણુમાં અનંતા ગુણ તથા અનંતી શક્તિ છે. રૂપી એ રૂપી છે એટલે ઇન્દ્રિયોનો વિષય છે, ઇન્દ્રિયોથી જણાય છે. એમાં રંગ છે, ગંધ છે, સ્પર્શ વાળા અનંત ગુણો છે. પરમાણુમાં પણ આ બધા ગુણો છે પરમાણુના. એમાં જળમાં એને કારણે ગતિ કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ વસ્તુ જાય છે તો એ એની પોતાની શક્તિથી જાય છે. એનામાં એક ક્રિયાવતી શક્તિ છે. એને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્ષેત્રાંતર કરે છે. પણ ઈ જે કરે છે ને ત્યારે એને ઈ આ મોબાઈલ લઈએ આપણે તો એને ઈ જગ્યા જે ચેન્જ થાય છે તો એમાં આપણે નિમિત્ત તો રહી છે ને, એની મેળે તો તાકું નથી. નિમિત્તનો મતલબ જ ઈ કે નિમિત્ત શબ્દ ક્યારે વપરાય કે જ્યારે આપણે કાંઈ ન કરીએ ને ત્યારે આપણે નિમિત્ત શબ્દ વપરાય. નિમિત્તનો મતલબ ઈ કે જે છે અને કાંઈ કરતું નથી એને નિમિત્ત કહેવાય.
જે હાજર હોય, જીવ હાજર છે અને જીવ કાંઈ ન કરી શકે એના એક જગ્યાએથી બીજા જગ્યાએ જવામાં, ત્યારે જીવને નિમિત્ત કહેવાય. જો જીવ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય તો એને નિમિત્ત ન કહેવાય, તો એને કર્તા કહેવાય. શું કીધું? તો એ પરમાણુનું કાર્ય એ કરવા માંડી જાય જીવ, તો પછી પરમાણુ શું કરશે? પરમાણુનું કાર્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ કાર્ય પરમાણુ નહીં કરે ને જીવ કરશે, તો પરમાણુ શું કરશે? કાર્ય વગરનો પરમાણુ રહી ગયો. જો જીવથી એક વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય તો એ વસ્તુની જે શક્તિ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની, એ શક્તિનું શું થાય? તો આ નથી બેસતો. આ થોડી વાર પહેલા અહીંયા હતો ફોન, બરાબર, અહીંયા આ જગ્યામાં. હવે એ ફોન આ જગ્યામાં ગયો છે તો એમાં નિમિત્ત હતો ને, એને નિમિત્ત એટલે એને નથી કર્યું એમ. એને નથી કર્યું એટલું લાંબુ ન બોલવું હોય તો નિમિત્ત કહી દેવાનું. તમે નિમિત્ત કહીને બધા જ કામ એની પાસે કરાવો છો તો નિમિત્ત શબ્દ નહીં વાપરવાનો તમારે, કેમ કે જીનવાણીમાં નિમિત્તનો અર્થ આ નથી. જીનવાણી પ્રમાણે શબ્દ વાપરો છો પણ જીનવાણી જે અર્થ કરે છે નિમિત્તનો એ નથી તમે સમજતા. ઈ જ સમજવાનું છે કે ઈ અહીંયાથી ત્યાં ગયો છે, ઈ કોને લીધે ગયો છે? મારા સમજણ પ્રમાણે આને મૂક્યો. ઈ જ અજ્ઞાન છે. ઈ અજ્ઞાન, ઈ જ અજ્ઞાન છે એટલે પરિભ્રમણ થવાનું એ માન્યતાને લીધે. હવે એને ઈ સમજવાનું છે મારે કે જે જીનવાણીએ કીધું છે કે ઈ એના પરમાણુ એને શક્તિથી ઈ ત્યાં ગયો છે. જીનવાણીએ કીધું છે કેમ કે જીનવાણીના રચયિતા કેવડી ભગવાન છે. કેવડી ભગવાને એટલા માટે કીધું કે એમને જોયું કેવળ જ્ઞાનમાં કે આ મોબાઈલના પરમાણુ પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની શક્તિથી જાય છે. એ વખતે બીજો કોઈ જીવ હાજર છે એને લીધે એ નથી થતું એમ કેવળ જ્ઞાનમાં કેવડી ભગવાને જોયું અને આ જીનવાણીમાં કીધું. તો આપણને દેખાણું કેમ આવી રીતે? આપણે દેખાણું કેમ કે અજ્ઞાન છે ને, જોન્ડિસ છે એટલે સફેદ રંગ છે એ પીળો દેખાય. એમ અંદરમાં અજ્ઞાન હોય એટલે જેનાથી કાર્ય ન થતું હોય એનાથી કાર્ય થાય છે એમ દેખાય, અને જેનાથી કાર્ય થાય છે એ ન દેખાય. એનું નામ અજ્ઞાન. સમજાણું? અજ્ઞાન એક જોન્ડિસ છે અંદરમાં, એ બધું ખોટું દેખાડે. શું કીધું? બધું ખોટું દેખાડે. શું ખોટું દેખાડે? કે પરમાણુ પોતે એક જગ્યાએ બીજી જગ્યાએ જાય છે એમ ન દેખાડે, એની જગ્યાએ કોઈ માણસ એને લઈ જાય છે એમ દેખાડે. કોણ દેખાડે એવું? અજ્ઞાન. સમજાય છે? હા. તો એ અજ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી જેમ છે એમ નહીં દેખાય, જેમ નથી એમ દેખાશે. આપણે હમણાં એમ આવ્યું ને કે પરમાણુ છે એ બહુ શક્તિવાળું છે. એટલે શક્તિમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની પણ શક્તિ છે. શક્તિ છે એટલે શું કરવાની શક્તિ છે? બધું કરવાની પોતાનું. શક્તિમાં શું આવે કે પોતાનું બધું જ કાર્ય પોતે કરે, એનું નામ શક્તિ. બીજાની મદદની જરૂર ન પડે, એનું નામ શક્તિ. તો અહીંયા તો આપણને એમ દેખાણું ને કે બીજાથી તને એમ દેખાણું, કેવડી ભગવાનને એમ નથી. મને દેખાણું કે અનંત કેવડી ભગવાને આ બધું જાણ્યું. અત્યારે આ મોબાઈલ નામથી આમ આવ્યું છે તો એ લોકોને એમ નથી દેખાણું. એને દેખાણું કે આ પરમાણુ પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવી ગયા છે એમ દેખાણું. ગુરુદેવને પણ આમ નથી દેખાણું, કૃપાળુદેવને પણ આમ નથી દેખાતું. જોકે અત્યારે છે નહીં, આ હોય તો એ હોય તો એમને એમ દેખાય છે કે આ પરમાણુની ક્રિયા પરમાણુથી થઈ રહી છે.
સમજાય છે કે નહીં? ઈ અહીંયા કાંઈ ચેન્જ નથી થવાનું, દુનિયામાં કાંઈ ચેન્જ નહીં થાય. જે ચેન્જ કરવાનું છે અંદરમાં કરવાનું છે, આમાં કાંઈ બદલાવાનું જ નથી. એવો કોઈ દિવસ નહીં આવે કે ભાઈ મોબાઈલ અધર ત્યાં ઉડતું ઉડતું આ જગ્યાએ આવી જાય એટલે તું માન્યતા કર કે આ પરમાણુ પોતે કામ કરે છે. એવું ક્યારે નહીં બને. શું કીધું? સમજાય છે કે નહીં? તારે એવું બારમાં થાય તો તું માન, એમ તારે છે કે આ મોબાઈલ ઉડીને અહીંયા આવી જાય એની મેળે કોઈના વગર, તો તું માન કે નહીં કે એના પરમાણુથી છે. કેમ કે આપણે જીવને શક્તિવાળો ભાઈ આમાં શું થયું કે કન્ફ્યુઝન થાય છે. કાંઈ કન્ફ્યુઝન નથી. શું મેં કીધું એ ન સાંભળ્યું છે કે તું ક્યારે માનીશ કે આ પરમાણુ પોતે પોતાની શક્તિથી કરે છે, ત્યારે કોઈ જીવ અહીંયા હોય નહીં અને એ વસ્તુ ઉડીને અહીંયા આવી જાય ત્યારે તું માનીશ કે નહીં? માનીશ. શું? એની મેળે એને પરમાણુના શક્તિથી અહીંયા આવ્યું છે. અને જ્યાં સુધી એની આજુબાજુમાં જીવ હશે ત્યાં સુધી તું નહીં માન. કરેક્ટ છે? હા, અત્યારે એવું છે. અત્યારે નહીં તો એવું છે. એટલે સમજી અત્યારે એટલે 5 મિનિટ પછી બદલાઈ જવાનું છે. હું હવે આનો સિદ્ધાંત બરાબર પાકો કરીશ ને, કે સમજવાની કોશિશ કરીશ કે જે કૃપાળુદેવ અને ગુરુદેવ જે ગુરુદેવ અને કૃપાળુદેવ ને જન્મતા આત્મજ્ઞાન નહોતું. એ લોકોને પણ જૈનમાં ત્યારે અજ્ઞાન હતું અને એ લોકોએ પણ પૂતગલનું કાર્ય પૂતગલથી થતું જોયું અને જીવથી નહીં થતું જોયું એટલે અમને આત્મજ્ઞાન થઈ ગયું. કઈ એમના ઘરમાં બધી વસ્તુ અધર ઉડતી હતી અને એટલે એ લોકોને આત્મજ્ઞાન થઈ ગયું, એવું કઈ નથી થયું. સમજાણો? કોઈ જીવ ન હોય ને બધી વસ્તુ એમને એમ થતી હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય, માટે એ લોકોને આત્મજ્ઞાન થયું એમ નથી. સમજાય છે? એ લોકોને પણ આ જ રીતે કોઈ કાર્ય કરતું હતું, બાઈ રોટલી બનાવતી હતી તો એ લોકોને એ જોતા જ એ લોકો નક્કી કર્યું કે આ પરમાણુથી રોટલી થાય છે લોટના, આ બાઈથી નથી થતું. શું? એટલે એ લોકોએ બહારમાં કઈ ફેરવવાની કોશિશ ન કરી, અંદરમાં બધું ફેરવું. આપણે બહારમાં બધું ફેરવીને સમજવું છે એટલે ક્યારે પણ આત્મજ્ઞાન ન થાય. બહારમાં કઈ ફેરફાર થવાનો જ નથી. બહારમાં તો જ્યારે જ્યારે કાર્ય પૂતગલનું થશે ત્યારે કોઈ ને કોઈ જીવ હાજર હશે એવું બનવાનું છે. શું સમજાય છે કે નહીં? એક એક પરમાણુમાં અનંત ગુણ અને અનંત શક્તિ છે. તે પરમાણુ બધા રૂપી, રંગ, ગંધ, સ્પર્શ વાળા છે. એમાં જળમાં એને કારણે ગતિ કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જે પૂતગલ પદાર્થનું જવું, શરીરનું જવું, મોબાઈલનું જવું, ગાડીનું જવું, એ બધું એ પરમાણુ પોતે કરે છે. શું? અને જઈને સ્થિર થાય એ પણ પોતાને કારણે. ખાલી જઈ શકે છે પણ ક્યાંય ઊભું ન રહી શકે, ખાલી જતું જ રહીએ પૂતગલ એમે નથી. એ ત્યાંથી જઈને અહીંયા સ્થિર થઈ ગયું. એ જવાનું અને સ્થિર થવાનું એ બંને કાર્ય પૂતગલ અને જીવ પોતે પોતાથી કરે છે. એને કારણે રૂપાંતર થાય છે ને એને કારણે રસાંતર થાય છે. રૂપે બદલાય, રંગ બદલાય, એનો સ્વાદ બદલાય, એને પોતાને કારણે.
એવી એનામાં શક્તિ છે. એવા અજીવ તત્વને એમ ન માનતા. શું ન માનતા? એ અજીવ તત્વને શક્તિવાળું ન માનતા. શક્તિવાળું પોતાનું નિજ કાર્યને કરવા માટે એમ ન માનતા. એને આત્મા કંઈક કરે એમ માનવું તે મિથ્યા દ્રષ્ટિ જીવ છે. એને ક્યારે પણ પૂતગલનું કરતાપણું છૂટતું નથી. અને જ્ઞાતા દ્રષ્ટાપણું ક્યારે બી પ્રગટ નથી થતું. શું હવે અજ્ઞાની આપણે લઈએ અને જ્ઞાની લઈએ તો અજ્ઞાની છે એ પણ જાણવા દેખવાનું જ કાર્ય કરે છે. જ્ઞાની પણ જાણવા દેખવાનું કાર્ય કરે છે. છતાં અજ્ઞાનીને જ્ઞાતા દ્રષ્ટા એમ કહેવામાં આવતું નથી, પણ જ્ઞાનીને જ્ઞાતા દ્રષ્ટા એમ કહેવામાં આવે છે. એનું શું કારણ? ક્વેશ્ચન સમજાડો તમે. અજ્ઞાની પણ જાણે ને દેખે છે અને જ્ઞાની પણ જાણે ને દેખે છે, પણ જ્ઞાનીને જ્ઞાતા દ્રષ્ટા કહેવાય છે, પણ અજ્ઞાનીને જ્ઞાતા દ્રષ્ટા નથી કહેવામાં આવતું. એનું શું કારણ છે? મને પૂછો છો કે એટલે એક ડિફરન્સ એ છે કે જ્ઞાની જે છે એ એક્સપિરિયન્સ કરે છે અને કે છે પોતાનું સેલ્ફનું એક્સપિરિયન્સ છે, અને અજ્ઞાનીનું પોતાનું કોઈ સેલ્ફનું એક્સપિરિયન્સ નહીં, બહારનું એક્સપિરિયન્સ છે. એવી રીતે છે. અને જ્ઞાનીને જ્ઞાતા દ્રષ્ટા નોઈંગના લીધે છે, અને અજ્ઞાની પણ નોઈંગ કરે છે પણ એને જ્ઞાતા દ્રષ્ટા નથી કહેતા. કેમ? એ તો પ્રશ્ન છે. અને આધાર જે છે એ પરનો આધારથી અજ્ઞાની જે છે પરના આધારે નોલેજ મને મળે છે, બહારની બહારથી મને નોલેજ મળે છે એવી રીતે બિલીવ કરે છે. અને જ્ઞાની છે એ પોતાનું સેલ્ફથી નોલેજ, અંદરથી નોલેજ જે છે, અંદરથી જે નોલેજ છે એ અંદરથી આવે છે. પોતાનું જે સેલ્ફ છે એનું એક્સપિરિયન્સ પણ છે, અને એનું એક્સપિરિયન્સથી વાત કરે છે બેસિકલી, એટલે એમને જ્ઞાનના દ્રષ્ટા કહેવાય. આને એક્સપિરિયન્સ નથી, અજ્ઞાની નથી, પોતાનું એક્સપિરિયન્સ નથી. જ્ઞાની જ્ઞાતા દ્રષ્ટા એટલે મારા પ્રમાણે કહેવાય છે કે જ્ઞાની જે જ્ઞાન કરે છે બધી વસ્તુનું, પરનું અને રાગ દ્વેષનું, એમાં એ જ્ઞાની કરતા બને છે. એ એમના ખાલી જ્ઞાનના જ કરતા છે, એટલે એ જ્ઞાતા દ્રષ્ટા છે. અજ્ઞાની કાર્યનો એ કરતા પોતાને માને છે, અને રાગ દ્વેષનો એ કરતા પોતાને માને છે, જ્ઞાનને ભૂલીને. એટલે એ જ્ઞાતા દ્રષ્ટા નથી એવું મને લાગે છે. અજ્ઞાની જે છે એ પણ જાણે ને દેખે છે, ઈ પણ જાણે છે, પણ એને એમ નથી પણ કહેતું. ઈ એમ માને છે કે આ બધું હું કરું છું. આ બધું એટલે શું? એટલે જાણવાનું, જો કરવાનું કાર્ય જે એ થતું તો માનવું જ કાર્ય- જોઈએ ને. જાણવાનું કાર્ય પોતે તો કરે છે. જાણવાનું પોતે કરે છે, પણ જે બહારમાં જે એ કાર્ય માને તો થાય એ છે, બરાબર છે ને કે હું જાણવાનું જાણું. બરાબર છે, હા. પણ જે કાર્ય થઈ રહ્યું છે એ હું કયું કરું. કાર્ય થયું? બહારનું કાર્ય. શું કાર્ય? એક્ઝામ્પલ. એક્ઝામ્પલ ધારો કે આ રસોઈ બનાવી તો એ મેં બનાવી, એમ હું અજ્ઞાન દશામાં હું એમ માનું છું, અને જ્ઞાની એમ માને એમ છે. માને છે એટલે તને અજ્ઞાન હા, દશા. એટલે મને અજ્ઞાન દશા છે. એમ અજ્ઞાન દશા છે એટલે એમ નથી માનતું. નહીં, એટલે મને અજ્ઞાન દશા છે કે આ મેં કહ્યું, મેં કહ્યું એમ માન્યું કહ્યું એમ માન્યું, એટલે મને એટલે અજ્ઞાન અજ્ઞાન દશા. દશા છે. હમ. અને જ્ઞાનીએ એમ માન્યું કે એની પોતાની શક્તિથી કાર્ય થયું છે, એટલે એને જ્ઞાની કહેવામાં આવે છે. એમ. જ્ઞાતા દ્રષ્ટા કેમ કહેવામાં આવે છે? આપણે એને ઈ જે એની શક્તિથી એનું કાર્ય જે થઈ ગયું, પરમાણુથી જે રોટલી બનાવવાનું છે કાર્ય પરમાણુથી થયું, એની શક્તિથી થયું છે. ઈ એને જાણ્યું કોણે? જ્ઞાનીએ. અને અજ્ઞાનીએ?
અજ્ઞાનીએ મેં કર્યું એમ જાણ્યું ઓકે. એમ એટલે જ્ઞાની છે અજ્ઞાની છે એ જે કાર્ય જે છે એ મેં કર્યું એમ મેં માને કર્યું છે. એમ માન્યું. જ્ઞાની કયું એમાં કાર્ય? બહારનું જે આઉટ એક્સટર્નલ જે એક્ઝામ્પલ આપો, કારણ કે જ્ઞાનનું કાર્ય તો પોતાનું છે એમ આવશે. નહીં, પૂતગલનું કાર્ય હા, એ બોલવું ડ્રિંકિંગ પડે. વોટર ફોર એક્ઝામ્પલ, તો ડ્રિંકિંગ વોટરનું જે કાર્ય છે મેં કર્યું, મેં ડ્રિંક મેં કર્યું, પીધું એમ મેં ડ્રિંક કર્યું, એ એક્ટિવિટી મેં કરી એવી રીતે માને છે અજ્ઞાની. હા જ્ઞાની જે છે એ જે નોઈંગ જે છે એ જે એક્ટિવિટીનું એ હું કરું છું, અને આ જે એક્ટિવિટી છે એની મેરે થાય છે, હું એનો કરતા નથી. જે નોઈંગ જે ચાલી રહ્યું છે હા, ઈ એનું. પૂતગલનું કાર્ય, અને આ જે નોઈંગ જે છે ઈ એનો કરતા હું છું, એવી રીતે ઈ પોતે બિલીવ કરે છે. એટલે બેયમાં એક્ટિવિટી નોઈંગ બેયમાં છે પણ એકમાં એટલે હું એટલે કરું. પોઈન્ટ તમે જ્યાંથી આવો છો ઇઝ લાઈક ધીસ કે બહારની જે એક્ટિવિટી છે એ બે કોમન છે. પહેલા તો અજ્ઞાની અને જ્ઞાનીની પાણી પીવાની drinking એક્ટિવિટી બેયની છે. બેયની કોમન થઈ ગઈ. પાણી પીવાની એક્ટિવિટી એક દાખલો લઈને આ સમજો. ડ્રિંકિંગ ઓફ વોટરની એક્ટિવિટી બેયને કોમન છે. જ્ઞાની પણ ડ્રિંકિંગ ઓફ વોટરની એક્ટિવિટીમાં છે, અજ્ઞાની પણ ડ્રિંકિંગ ઓફ વોટરની એક્ટિવિટીમાં છે. બેયનું ઈ એક બે કોમન. બીજું કોમન વસ્તુ એ છે કે બેયનું નોઈંગ છે. જ્ઞાનીનું પણ નોઈંગ છે અને અજ્ઞાનીનું પણ નોઈંગ છે. ત્યાં બેયનું કોમન છે. હવે ડિફરન્સ એ છે કે અજ્ઞાની જે છે હજી એક રહી ગયો પોઈન્ટ. રાગદ્વેષ. રાગદ્વેષ, ઓકે. રાગદ્વેષ જે છે એક તો એક્સટર્નલ એક્ટિવિટી છે પાણી પીવાની, અને બીજી છે અંદરમાં જે રાગદ્વેષ જે છે બેયને રાગદ્વેષ છે. જ્ઞાનીને પણ રાગદ્વેષ છે, રાગ અજ્ઞાની- અથવા દ્વેષ બેમાંથી એક છે. રાગ અથવા દ્વેષ. રાગ દ્વેષ એક હારે નથી. એક હારે નહીં, રાગ અથવા કા રાગ તો કયો છે, રાગ રાગ છે? ડ્રિંકિંગ ઓફ વોટર નો રાગ જે છે, ડ્રિંકિંગ ઓફ અંદરમાં લાઇકિંગ રાગ ઓફ છે. વોટર, નોટ ડ્રિંકિંગ ઓફ વોટર. લાઇકિંગ ઓફ વોટર. Liking of water. સ્વાદ, એનો ટેસ્ટ, એની Yeah. ઠંડાઈ જે પણ છે એને ગમે છે એ રાગ છે. તો હવે રાગ એ અજ્ઞાનીને છે. પછી જ્ઞાનીને જ્ઞાનીને પણ જે લાઇકિંગ જે છે પાણી ઠંડુ ગમતું હોય તો રાગ કહેવાય કે નહીં? રાગ છે. એટલે બેયને રાગ છે. હમ. બેયને પાણી પીવાની ક્રિયા બહારમાં દેખાય છે, હમ. અને બેયને જ્ઞાન છે. Now knowing છે. તો હવે એકને જ્ઞાતા દ્રષ્ટા કહેવાય ને એકને કેમ ન કહેવાય? કેમ કે જે અજ્ઞાની જે છે એ જે એક્ટિવિટી છે એનો કરતા માને છે. કઈ એક્ટિવિટી? ડ્રિંકિંગ ઓફ વોટર ની એક્ટિવિટી એને બોલવું પડે, 10 વાર બોલવું પડશે. એ તો જાણવાની એક્ટિવિટી પણ છે. ડ્રિંકિંગ ઓફ વોટર ની એક્ટિવિટી નો કરતા માને છે પોતે. કોણ? અજ્ઞાની. અને જે મારે શું કામ આટલી વાર પૂછવું પડે? તમે જ આખું બરાબર બોલો ને. અજ્ઞાની છે એ ડ્રિંકિંગ ઓફ વોટર ની એક્ટિવિટી ને પોતો કરતા માને છે. રાગદ્વેષ જે છે એના પ્રતિ એનો કરતા માને છે. હા, અને જ્ઞાની અને પોતાનું નોઈંગ છે એને ભૂલી ગયો છે. એને કાર્યને કોણ હા? કરે છે? ડોઈંગ નું. નોઈંગનું કાર્ય જીવ કરે પણ એને ભૂલી ગયો છે. હા, બરાબર છે. અને જ્ઞાની છે એ જે એક્ટિવિટી છે પીવાની એક્ટિવિટી એનો એ કરતા નથી માનતા. એ એના પૂતગલની શક્તિથી ડ્રિંકિંગ વોટરની એક્ટિવિટી એના પોતાના પરમાણુની શક્તિથી એ ચાલી રહ્યું છે. અને એ ખાલી knowing જ સાંભળ. કરે છે. રાગદ્વેષ છે. અચ્છા, હા. રાગદ્વેષ જે અંદરમાં જે છે એ રાગદ્વેષ પણ એના પોતાના ઓલાથી થાય છે. એ પોતે એના કરતા નથી બનતા. એ રાગદ્વેષ પણ એની પોતાની શક્તિથી ઉત્પન્ન થાય છે. અને જે નોઈંગ છે જે બહારની ડ્રિંકિંગ એક્ટિવિટીની અને જે રાગદ્વેષની જે રાગદ્વેષ ત્યાં જે ઉપસ્થિત છે એનું જે નોઈંગ છે એના કરતા બને છે, અને એમ માને છે કે એ હું છું. સમજાયું? એ જે નોઈંગ જ્ઞાનીનું છે એની ક્વોલિટી શું છે કે જે પાણી છે એ પોતાથી પીવાય છે એમ એમના જ્ઞાનમાં જણાય છે. હું પીવું છું એમ નથી એમ નથી. જણાતું. એ પાણી પોતાની મેળે આવે છે, મારાથી આવે છે એમ નહીં. એવું એમના જ્ઞાનમાં જણાય છે. જે જ્ઞાતા દ્રષ્ટાનું જ્ઞાન જે કેમ કામ કરી રહ્યું છે, બરાબર છે. અને એ જ સમયે જે ઈચ્છા થાય છે પાણી પીવાની અથવા એમાં સારું લાગવાની,
એટલે રાગ થયો. એ રાગ છે એ પણ એમને જણાય છે જ્ઞાનમાં. રાગ કરું છું અથવા મારાથી થયો એમ જણાતું જ નથી. એમ ઈ જ્ઞાનમાં જણાતું જ નથી. શું જ્ઞાનમાં એમ જણાય છે કે આ રાગ છે. જેમ બીજાને રાગ થાય પાણી પીતી વખતે, તો આપણને આ જ્ઞાનમાં જણાય ને કે આને રાગ છે પાણી પીવાનો. એટલે કે આપણને રાગ થોડો થઈ જાય. એને રાગ, કોઈને રાગ હોય પાણી પીવાનો, એ આપણે જાણી શકીએ ને. આપણે જાણીએ એટલે આપણને રાગ દ્વેષ થઈ જાય? ન થાય. એમ જ્ઞાની જયારે રાગને જાણે છે તો એમને રાગ નથી થતો. રાગનું જ્ઞાન જ થાય છે. જેમ બીજો રાગ કરે ને એનું જ્ઞાન થાય આપણને, એવી રીતે રાગને જાણતા રાગનું જ્ઞાન જ થાય છે. રાગ મને થાય છે એમ નથી થતું. મને રાગનું જ્ઞાન થાય છે એમ થાય છે. સમજાણું? અને ઈ જ્ઞાન છે એનો અનુભવથી જ્ઞાન છે. ઈ જ્ઞાનનો અનુભવ કરે છે એ વખતે પોતાપણે. દરેક ક્ષણે જ્ઞાનનો પોતાપણે અનુભવ કરે છે. એવો વિકલ્પ નથી, એવો વિચાર નથી. જેમ અજ્ઞાનીને રાગ હું છું એમ વિચાર નથી, પણ રાગને પોતાપણે અનુભવે છે. એવી રીતે હવે સમજાણું. અજ્ઞાનીને વિકલ્પ નથી કરવો પડતો કે આ મને પાણી ઠંડુ બહુ ગમે છે, એવો જે રાગ થયો એ રાગ મારો છે અને હું આ રાગ કરું છું, રાગ મારું કાર્ય છે, એવું અજ્ઞાનીને નથી થતું વિકલ્પ. પણ એવું કાર્ય થાય છે ને, એ રાગને પોતાપણે અનુભવે છે અને એ રાગને પોતાનું કાર્ય માને છે, પણ એવો વિચાર વિકલ્પ નથી એને. શું? એનું નામ નિર્વિકલ્પ કહેવાય. એક સાદી ભાષામાં, જીનવાણીમાં એને નિર્વિકલ્પ કહે. નિર્વિકલ્પ એટલે વિચાર કર્યા વગર માને, એને નિર્વિકલ્પ કહેવાય. સમજાણું? વિધાઉટ થિંકિંગ. એને કઈ જોઈ નક્કી કરીને આ રાગ છે, આ હું કરું છું, આ મારાથી થાય છે, મારો છે, એવું કઈ અજ્ઞાનીને કરવું નથી પડતું. કરવું પડે છે? છતાં રાગ એનો છે એમ એને અનુભવમાં આવે છે. સમજાય છે? એવા જ પ્રકારે આવી જ રીતે નિર્વિકલ્પપણે જ્ઞાનીને જ્ઞાનનો અનુભવ થાય છે પ્રત્યેક ક્ષણે. અજ્ઞાનીને પ્રત્યેક ક્ષણે રાગ હું છું એમ અનુભવ થાય છે. જ્ઞાનીને પ્રત્યેક ક્ષણે જ્ઞાન હું છું એમ અનુભવ થાય. સમજાઈ ગયું કે નહીં? તેથી જ્ઞાની છે એ જ્ઞાતા દસતા છે. એ કોઈ પણ કાર્યના કરતા નથી. 24 કલાક શરીરના જેટલા કાર્ય થાય, અંદરમાં રાગ દ્વેષના ગમે તેટલા કાર્ય થાય, એ કોઈ પણ કાર્યના કરતા જ્ઞાની નથી. પણ એ બધા જ કાર્યના જ્ઞાતા દસતા છે. જ્ઞાની જાણનાર દેખનાર છે. એવા જાણનાર દેખનાર જ્ઞાનીને અજ્ઞાની સંસારના કાર્ય કરે છે એમ જોવે છે, એટલે એને પણ આત્મજ્ઞાન થતું નથી. શું કીધું? સમજાણ કે નહીં? આપણે એમ જોઈએ કે ગુરુદેવ દૂધીનું શાક ખાય છે, જમે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્વાધ્યાય હોલથી રૂમમાં ચાલે છે. શું? એવું જે આપણે જોઈએ છીએ આપણા જ્ઞાનમાં, એટલે આપણને અજ્ઞાન થઈ જાય. કેમ કે એમ નથી ત્યાં. ગુરુદેવ તો ખાલી જાણે છે ને દેખે છે. એ ચાલતા બી નથી, ખાતા બી નથી, ખાવા કાળે ખાતા નથી, ચાલવા કાળે ચાલતા નથી. અને અંદરમાં રાગ હોય કોઈ વસ્તુનો
એ કરતા નથી. હમ. એ રાગ ગુરુદેવનો છે એમ માનીએ તો આપણને આત્મજ્ઞાન ન થાય. જો સમજાઈ ગયું કે નહીં? બરાબર. કેમ કે ઈ ખોટું માઇન્ડ, ખોટું જાણ્યું. હમ. રાગ છે એને, પણ રાગ ગુરુદેવે કરે છે એમ નથી. હમ. એટલે રાગ જ્યારે જણાય ગુરુદેવમાં કે શરીરનું કોઈ કાર્ય જણાય એ વખતે આપણા જ્ઞાનમાં ગુરુદેવ આનાથી ભિન્ન છે એમ જો જણાય તો આપણને આત્મજ્ઞાન થાય. સમજાણું કે નહીં? હા, એટલે આપણે અંતર્મુખ થવું પડે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે. ખાલી એટલું જાણવાથી ન થાય. પણ એવું જે જ્ઞાન જાણે ને એ જ્ઞાન અંતર્મુખ થવા માટે તૈયાર હોય. પછી એ જ્ઞાન તૈયાર થાય છે. આવું જાણે છે જે જ્ઞાન એ કોઈ પણ કાર્ય થાય છે એ ઉદ્ગલથી થાય છે, અને અંદરમાં જે રાગદ્વેષ થાય છે એનો કરતા જીવ નથી એવું જે જ્ઞાન જાણે છે એ જ્ઞાન પછી અંતર્મુખ થઈ શકે છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે. પણ જે જ્ઞાન એમ જાણે છે કે આ શરીરનું કાર્ય આ જીવ કરે છે અને આ રાગ દ્વેષના પરિણામ પણ જીવ કરે છે, એવું જેનું જ્ઞાન જાણે છે એ જ્ઞાન બહિર્મુખ જ રહે છે, અંતર્મુખ થઈ શકતું નથી. બહિર્મુખ એટલે બહારમાં. બહારમાં જ રહે. અંતર્મુખ એટલે આત્મામાં જવું. એ ન કરી શકે. શું કીધું? તો એમાંથી એક નવો એક ન્યાય નીકળો. ન્યાય મીન્સ સોલ્યુશન. લોજિક. ન્યાય શું? કે આપણું જ્ઞાન બહારમાં કેમ રોકાણું છે, આત્માને કેમ જાણતું નથી? બરાબર છે? અંતરમાં જઈ આત્માનો અનુભવ કરવો જોઈએ, એ કેમ નથી કરતું? અને બહારમાં કેમ રોકાણું છે? એટલા માટે રોકાણું છે કે બહારમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે છે એવું જ્ઞાન જ્યાં સુધી જોયા કરે છે બહારમાં, તો એ જ્ઞાન બહારમાં રોકાઈ જાય છે. એ જ્ઞાન ત્યાંથી હટીને અંતરમાં જઈ શકતું. સમજાણું? એટલે અંદરમાં જવા પહેલા જ્ઞાને જીવ પૂતગલનું કાર્ય નથી કરતો એમ જોવું જોઈએ. જ્ઞાનથી જોવું જોઈએ કે પૂતગલનું શરીરનું કાર્ય થાય છે, પણ અંદરમાં જે જીવ છે એ આ કાર્ય નથી કરતો. ખરેખર તો અજ્ઞાની પણ શરીરનું કોઈ કાર્ય નથી કરતું. સમજાણું? અજ્ઞાની તો કરતા જ નથી, પણ અજ્ઞાની પણ શરીરનું કોઈ પણ કાર્ય કરતું નથી. એવું જ્યારે અજ્ઞાની જોવાનું ચાલુ કરે કે આ શરીરનું કાર્ય શરીરથી થાય છે, મારાથી થતું નથી, એમ પોતાના જ્ઞાનમાં એમ જોવાની કોશિશ કરે. શું જોવાની કોશિશ કરે? કે આ શરીરથી આ શરીરમાં મારું કોઈ શરીર જ્યારે કોઈ કાર્ય કરતું દેખાય, હમ. મોબાઈલ જ્યારે કોઈ કાર્ય કરતું દેખાય, દેખાય, હા. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાતું દેખાય, હમ. શરીર પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાતું દેખાય, હમ. એ વખતે અજ્ઞાની અંદરમાં જે જીવ છે સામે ઈ આ શરીરને નથી લઈ જતો એમ જોવાની કોશિશ કરે, તો ઈ પછી જ્ઞાન અંતર્મુખ થઈ શકે. બરાબર. અથવા ઈ જીવ ઈ શરીરને લઈ જાય છે અને આ મોબાઈલને પણ લઈ આવે છે એમ જ્યાં સુધી જ્ઞાન જોશે ત્યાં સુધી જ્ઞાન બહારમાં જ રહેશે, એ અંદરમાં નહીં જઈ શકે. શું કીધું? સમજાણું? નથી સમજાણું ને? તમને સમજાણું? A little bit. So basically, what it's saying that, for example, that you believe that you're taking the phone or you're keeping it. So unless you believe that that phone is coming in my hands by itself and I'm not taking it, unless you believe that, unless Unless you believe નહીં, no.
You know like that. Unless I Unless I know that પૂતગલનું કાર્ય પૂતગલથી થાય છે. Mobile. Yeah, mobile. You know that. If you know, until you know that, you cannot go inside. You cannot, because it is occupied in that Yeah. that I am doing activity. That mobile I am only doing. Since it is occupied there, it cannot go inside. So you have to one has to withdraw that. Okay, we have to respect that પૂતગલના જે પરમાણુ છે એની પોતાની શક્તિથી એક જગ્યાથી બીજી જગ્યા જઈ શકે. We imbibe ourselves, or we try to say that, we try to see it like that કે ભાઈ ઓકે આ જે પરમાણુ છે એના પોતાની શક્તિથી જાય છે. So then you are withdrawing your involvement in that પૂતગલ activity, which is when I can put my involvement towards inside, that what am I doing at that point of time. So I am doing the knowing of that, not the activity, or not doing any changes in that activity. So the same thing you can say in different words. So you have told now, you have answered one question. Okay, why does the Gnan go inside? That question you have answered. What you explained. Barabar છે? In that you are trying to say how the Gnan will go inside. Is it not? Now the same, I will change the question, but the same example you can tell that also. Now my question is new question. Why is the Gnan staying outside? Now you tell me that. First I told you know why it is not going inside. Now I am asking you why it is remaining outside. Because we are occupied in seeing that we are only doing the karya, and it's not happening on its own. We are only believing that we're, for example, moving this phone from here to there. So we're occupied in that, and we cannot go inside internally. Okay. Now the activity where we are not doing. Okay. Any activity that is happening where we are not doing, એવી એક્ટિવિટીમાં કેવી રીતે જોવાનું? સમજાણું? તારા ક્વેશ્ચનમાં આ ઇશ્યુ આવશે. આપણે કરી છીએ એક્ટિવિટીમાં તો તારો બરાબર આવી ગયો પોઈન્ટ કે આપણે નથી કરતા છતાં આપણે જોઈએ છીએ કે આપણે કરી છે. હવે બીજી કોઈ એક્ટિવિટી જે આપણે કરતા નથી એવી કેટલી દુનિયામાં એક્ટિવિટી છે કે નહીં? એમાં કેવી રીતે કરવાનું? In that also we can believe that they are not doing the activity. Ah. It's happening on its own. બરાબર છે. In this activity we are not doing, in that activity they are not doing. So both are negative. In both you have said in negative tense. Now what is the positive tense in this? This is negative tense. You are not doing, he is not doing, she is not doing. Not doing, not doing, not doing, negative. Now what is the positive tense in this? That it's happening on its own. So that is the main point. Negative tense is not a very important point. The positive tense is always important. કે જે કાર્ય તારે તું કરે છે એમ માનેશ, એ ખરેખર એ વસ્તુ કરે છે, એ કાર્ય માટે તું નથી કરતો, અને બીજાનું જે છે એમાં પણ એ વસ્તુ જ કરે છે એટલે બીજો જીવ નથી કરતો. સમજાણું? એટલે વસ્તુ જે છે એનામાં જ શક્તિ છે એનું કાર્ય કરવાની. That is the main point we have to understand. So no other external help is required. Help ક્યારે માણસ લે? When you take help? When I can't do that thing. When you are incapable, correct? Then you take help. No. But if you are capable, then why you will take help? Right? So Pudgal Parmanu is having power to do its own activity. So why will it take help of a Jeev? Okay. And Jeev also has the power to do its own work of happiness,
Samyak Darshan, then why it will take the help of karma or Dev Guru Shastra or Jinvani? No need. દેવ ગુરુ શાસ્ત્રથી પણ આત્મજ્ઞાન નથી થતું, સમજાણું? કેમ કે આત્મામાં શક્તિ છે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની પૂરેપૂરી. એ શક્તિથી કામ કરે એટલે એને આત્મજ્ઞાન થઈ જાય. પણ દેવગુરુ શાસ્ત્ર તો બતાવે છે શક્તિને કે તારામાં આ શક્તિ છે, તું એને વાપર અને તારું કામ પૂરું કરી નાખ. એવું જે બતાવે એનું નામ જ દેવગુરુ શાસ્ત્ર. લ્યો, દેવગુરુ શાસ્ત્ર કોને કહેવાય? કે જે એમ કે તારામાં જ શક્તિ છે, તારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો તારામાં શક્તિ છે, માટે તું તારાથી કામ પૂરું કરી લે, તું અમારી સામે પણ નહીં જો, એવું જે કહે એ સાચા દેવગુરુ શાસ્ત્ર છે. હવે ખોટા દેવગુરુ શાસ્ત્ર શું કહે છે કે અમે તને મદદ કરશું તો જ તારું કામ થશે, માટે તું અમારી પાસે આવ, અમે તને મદદ કરીને તારું કામ કરાવી દેશું. એવું જે કહે એને કુદેવ, કુગુરુ ને કુશાસ્ત્ર કહેવાય. કેમ કે એને સામેનો જીવ છે અને કમજોર માન્યો. સમજાણું? હા, કેમ કે જીવ છે એ પોતે જ પરમાત્મા સ્વરૂપે છે, અનંત શક્તિ વાળો છે, એને કમજોર માન્યો એટલે દેવગુરુ શાસ્ત્રની મદદથી તારું કામ થશે. કેમ કે તારામાં શક્તિ નથી એવું માન્યું, એ જ મિથ્યા દર્શન છે. સમજાણું કે નહીં તને? આ સારું આવ્યું કે દેવગુરુ શાસ્ત્ર અને કુદેવ, સાચા દેવગુરુ શાસ્ત્ર બે ના જે આ ફરક છે. હા, તો તમે ગમે ત્યારે ગુરુદેવ ને સાંભળો ને તો તમને આ પોઈન્ટ ખબર પડી જશે. કે તમને આત્માની શક્તિ દેખાડે છે. હા, અને મારાથી તમારું થશે, એમ નહીં, મારા વગર તમારું કામ નહીં થાય, એમ નહીં. તમે મારી પાસે આવીને રહ્યો તો જ તમારું કામ થશે, એવું ક્યારે બી એમની વાણીમાં નહીં આવે. આ બહુ સરસ આવ્યું. આ પોઈન્ટ છે. શું કોઈ પણ દેવગુરુ શાસ્ત્ર, શાસ્ત્ર પણ એમ જ કહેશે, સાચો શાસ્ત્ર એમ જ કહેશે કે તારામાં શક્તિ છે, તું તારું કાર્ય કરી શકે છે, તારે શાસ્ત્રની હેલ્પની જરૂર નથી. એવું જે કહે છે જે શાસ્ત્ર, એને સતશાસ્ત્ર કહેવામાં આવે. સમજાય છે? પણ જે શાસ્ત્રમાં એમ કે આવો શુભ ભાવ કરો, દયા કરો, દાન કરો, ભક્તિ કરો તો તમારું ધર્મનું કાર્ય થશે, એમ જે શાસ્ત્ર કે એ કુશાસ્ત્ર છે. કેમ કે ખોટું કહે છે, એમ છે નહીં. સમજાયું? સીધે સીધું તમે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકો. એની પહેલા કંઈક પુણ્ય કરવું પડે તો જ આત્મજ્ઞાન થાય, એવું કહેનાર કુશાસ્ત્ર છે. સમજાય છે કે નહીં? હા, એ આ બે ડિફરન્સ આવ્યા ને બહુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા, એટલે એમને એની વાણીથી આપણે ઓળખી લેવાય કે આ સામેવાળા જ્ઞાની છે કે નથી. એ એમની વાણીથી ખબર પડી જાય. એ એમ કહે કે તું અનંત શક્તિ વાળો છું, તું તારું કામ કરી શકે, તારે કોઈની મદદની જરૂર નથી, એવું જેને બોધ આવે, વાણીમાં ઉપદેશ આવે તો એ સાચા ગુરુ છે. એટલે ઈ દેવ ગુરુ શાસ્ત્ર એમ. સમજાણું કે નહીં? હવે મુમુક્ષુનો એક પ્રશ્ન જેવું છે કે આ દુનિયા છે એ તો ભગવાને બનાવી છે, ભગવાને આપી છે આપણને. શું? ગુરુદેવશ્રીનો ઉત્તર, આપે કોણ?
ભગવાને તો જાણ્યું છે, એ હતી જ પહેલેથી દુનિયા, કોઈએ બનાવી જ નથી. જે હોય એને શું બનાવવું? ભગવાને તો કેવળ જ્ઞાનમાં જાણ્યું છે. આપે કોણ? ભગવાને કહ્યું છે કે જેટલા ગુણો જીવમાં છે એટલા જ ગુણો આકાશ દ્રવ્યમાં છે. આકાશ સર્વવ્યાપક છે. સર્વવ્યાપક એટલે ઇટ ઇઝ ઇટ ઓલ પ્લેસીસ. સ્પેસ, આકાશ એટલે સ્પેસ. સ્પેસ ક્યાં નથી? એવરીવેર ઇઝ સ્પેસ ઇઝ ધેર. સર્વવ્યાપક છે. ભગવાને જોયેલા 6 દ્રવ્યો છે કે નહીં? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, જીવ અને ઉદ્ગલ. આ 6 દ્રવ્ય છે. એમાં આકાશથી સર્વવ્યાપક છે, એટલે બધી જ જગ્યાએ છે આકાશ. દેર ઇઝ નો પ્લેસ. આકાશમાં શું હવે આ જગ્યા બધે ખાલી દેખાય છે પણ એ આકાશ એવું બધે છે. બધે જ છે. આમ ને આમ ચાલ્યું છે ને 14 બ્રહ્માંડ, 14 રાજુલોક તો અસંખ્ય યોજનમાં છે, પણ ખાલી આકાશની જગ્યા તો અનંત છે. You go to any direction, by plane you go, rocket you go, thousands of kilometers you go, પણ ત્યાં પણ આકાશ હશે. આકાશ નહીં હોય એવું એક જગ્યા નથી. શું? અનંત 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 ચાલ્યો જાય છતાં બી બધી જગ્યાએ આકાશ છે. એને ભગવાન આકાશ કહે છે. પછી ક્યાંય પૂરું થઈને રહે છે. આકાશ ક્યાંય કોઈ દિશાએ, એની સાઈડ યુ ગો અપ, યુ ગો રાઈટ, યુ ગો લેફ્ટ, યુ ગો ડાઉન. આકાશ બધી જગ્યાએ છે, ક્યાંય હદ ન મળે. એના એક એક પોઈન્ટના રચકણ મૂકો તો એક પ્રદેશ કહેવાય. ટાઈમ થઈ ગયો છે. આપણે છે 3 મિનિટ. 3 મિનિટ છે પણ આ નહીં પતે. કાલે પછી લેશું આપણે. 2 મિનિટ બ્રેક. સ્વપ્નિલભાઈ. જય જિનેન્દ્ર સાહેબજી. આજે વાત આવી કે હું અનંત શક્તિ વાળો છું અને મારામાં અનંત શક્તિ છે. તો એ ભાવ અને હું જાણું છું, હું સમજુ છું, મને ખબર પડે છે, આ બે ભાવ અને કેવી રીતે બેલેન્સ કરવા કે સ્વચ્છંદ પણ ન વધારું અને હું અનંત શક્તિ વાળો છું એ પણ દ્રઢ કરું અને કેવી રીતે આને સાથે રાખવું, એમાં પ્લીઝ માર્ગદર્શન આપજો સાહેબ. અનંત શક્તિ વાળો છું માટે આ જ્ઞાન જે છે એ મારામાંથી સતત આવ્યા જ કરે છે.
ઈ અનંતી શક્તિ જ્ઞાનની આત્મામાં છે એ બતાવે છે કે એમાંથી જાણવું એ સતત આવ્યા જ કરે છે બહાર. તો કેટલું અંદરમાં ભર્યું હશે તો આટલું બહાર સતત 24 કલાક એમાંથી જાણવું બહાર આવ્યા કરે છે. તો કે અનંત જ્ઞાન ભર્યું છે શક્તિ રૂપે. એનાથી આપણને ખબર પડે શું પોતાની શક્તિ. અને જે સ્વચ્છંદ છે ઈગો જેને કહે છે એ કોઈ પર પદાર્થનું જાણવું એનું જે અભિમાન છે એને સ્વચ્છંદ કહેવામાં આવે છે. અને એનાથી હું આગળ વધી ગયો, હું મોટો છું, ગ્રેટ છું એમ માનવું એ બધું સ્વચ્છંદ છે. પણ હું કેવળ જ્ઞાન સ્વભાવી છું એમ માનવું એ કઈ સ્વચ્છંદ નથી. એ સત્ય હકીકત છે અને એમ માનવું જ જોઈએ. એમ નથી માનતા એવા લોકો જ કોઈ શાસ્ત્રનું જ્ઞાન કે સંસારનું જ્ઞાન થાય એનું અભિમાન કરે છે. એ સ્વચ્છંદ છે. હર્ષનું છે activity is operating laptop, clicking, switching on and off. Bhav is ragdvesh, liking on shape and color, dvesh on speed. I believe that I am doing the activity of operating, switching on and off, viewing. I also believe that I am doing ragdvesh. Missing, I forgot that I am knowing the activity and I am the knower too. શું question? Question, he wants to know whether this is right. What is whatever wrong is doing is right. Yeah. He's like, this is how this is the pattern. He's put the pattern. No, but this is how the Agnan is working. Yeah, how the The Agnan is rightfully Agnan. Is a right Agnan. To understand Agnan, this is correct. So all the laptops activity I am doing, and some of the activity I like, so I have rag. Some of the activity I don't like, so I have dvesh. So રાગ થાય છે ત્યારે દ્વેષ નથી ને દ્વેષ થાય ત્યારે રાગ નથી. એક પછી એક થાય છે. શું હવે એનાથી એને જાણવા એને જાણ્યું ત્યારે આ બધી ખબર પડી કે આઈ લાઈક લેપટોપ કે આઈ લાઈક ધ કલર. તો એ બધું એનું જાણવું પહેલા થયું કે નહીં? તો એ જાણવાને ભૂલી ગયો. ઈ અજ્ઞાન છે. જેનાથી આ બધું ખબર પડ્યું, જે મીડિયમ જે છે આ બધાને જાણવાનું, એવું જે જ્ઞાન છે એને એની ખબર જ નથી એને. અને જે જ્ઞાનથી જેને જાણ્યું એ જ એટલું જ ખબર છે, લેપટોપ અને કલર અને સ્પીડ અને. પણ એ ખબર કે કોને પડી? એ જ્ઞાનને ખબર પડી ને. જ્ઞાન ન હોત તો કેવી રીતે ખબર પડે? તો એવા જ્ઞાનને ભૂલી ગયા, એ અજ્ઞાન છે. राधिका भी. जय जितेंद्र साहिब जी, ऐसा क्यों होता है कि कुछ कार्य में जो अकर्तापने का प्रयोग है वो बेटर चलता है और कुछ कार्य में वो बेटर नहीं चलता है? जैसे ऑफिस का कार्य है तो उसमें मैं घुसती हूँ, तो क्या इसमें लाभ नुकसान का भी फैक्टर है या कर्तापने का ही फैक्टर है? क्योंकि बाकी एक्टिविटीज़ में और जनरली भी मैं अपने अंदर चेक करूँ तो मुझे ऐसा विश्वास आता है कि पुद्गल अपना कार्य खुद कर रहा है. जो कार्य में कर्तापना हो जाता है, प्रयत्न नहीं चलता है अकर्तापने का, वो कार्य में रस ज्यादा है और वो कार्य उद्गल से हो रहा है, ऐसा प्रयोग नहीं चल रहा है. तो वहाँ तीव्र कर्ता बुद्धि है वो कार्य में, तो वहाँ प्रयोग नहीं चलता है. तो वहाँ अपना प्रयास बढ़ाना चाहिए. और दूसरे कार्य में हो रहा है तो वहाँ अपनी रुचि उतनी नहीं है वो कार्य की, इसलिए वहाँ
हो रहा है, जहाँ नहीं हो रहा है वहाँ हमको तीव्र रुचि है वो कार्य की। कर्तापना, उसका रस ज़्यादा है कर्तापने का, तो इसलिए वो प्रयोग में कठिनाई आती है। लेकिन अगर हम नक्की करें कि वो कार्य में भी हम कर्तापना छोड़ेंगे तो हमारे में बहुत शक्ति है कि हम ये सब कार्य कर सकते हैं। ओके। परम उपकारी श्री सद्गुरु देवनो जय हो। प्रशम मूर्ति श्री भगवती मातनो जय हो। सनातन जैन धर्मनो जय हो। त्रिकालवर्ती पंच परमेष्ठी भगवंतोनो जय हो। सर्वे ज्ञानी परमात्माओनो जय हो। जय जय।